ગુજરાતના ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ। આવતીકાલથી 3 દિવસ સુધી 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ। હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીની માવઠાને લઈને આગાહી। 2 ફેબ્રુઆરીએ માવઠાનું વધશે જોર। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે કમોસમી વરસાદ। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત પર માવઠાનું સંકટ। રાજ્યભરમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ। વરસાદની આગાહીને પગલે ખેડૂતો બન્યા ચિંતાતુર। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 2 દિવસ કાતિલ ઠંડીનું જોર ઘટશે। 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। 3 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે। તેજ પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા। ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ। ઘઉં, મકાઈ, શાકભાજી, બટાકા સહિતના પાકને થઈ શકે નુકસાન। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું। દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર પડી અસર। કડકડતી ઠંડીના કારણે હવાની ગુણવત્તા પણ અત્યંત ખરાબ થઈ। માઉન્ટ આબુમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું। પોલો ગ્રાઉન્ડ, ચાંદમારી, દિલવાડા, અચલગઢ અને ગુરુ શિખર જેવા સ્થળોએ અને મેદાનો પર બરફના થર જામ્યા। જમ્મુ કાશ્મીરની ખીણમાં કડકડતી ઠંડી યથાવત। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। સતત ઠંડીના કારણે જનજીવન અસરગ્રસ્ત। તાપમાનમાં આવેલા થોડા સુધારાના કારણે લોકોને રાહત મળી। હિમાચલ પ્રદેશના મનાલીમાં તાજી હિમવર્ષા થઈ। હિમવર્ષાથી આસપાસના પહાડી વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાયા। પર્યટકો અને સ્થાનિક લોકોએ હિમવર્ષાનો આનંદ માણ્યો। મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષાથી ખેડૂતો, માળીઓ અને પર્યટન વ્યવસાયોને આનંદ થયો। હિમવર્ષા લોકો માટે જીવનરેખા બની। ખીણમાં હિમવર્ષા બાદ વેપારીઓ પણ પ્રવાસીઓના આવવાથી ખુશખુશાલ જોવા મળ્યા। હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા થઈ। ખેતરો, કોઠાર, બગીચા, પર્વતો, જંગલો, નદીઓ, નાળાઓમાં બરફની ચાદર છવાઈ। સતત હિમવર્ષાથી જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત। ફળના ઉત્પાદનમાં વધારો થશે। ખેતી, બાગાયત અને પાણીના સ્ત્રોતો માટે વરદાન તરીકે જોવામાં આવી। હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે મોટાભાગના કનેક્ટિંગ રસ્તાઓ પ્રભાવિત થયા। લાહોલ વિભાગમાં આશરે 133 કનેક્ટિંગ રસ્તાઓ અને સ્પીતિ વિભાગમાં આશરે 154 કનેક્ટિંગ રસ્તાઓ હજુ પણ સંપૂર્ણપણે બંધ। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 પર બરફ દૂર કરવાનું કામ હાથ ધરાયું। બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ। 2 થી 3 ફૂટ બરફ જમા થયો। નીલકંઠ પર્વત અને નરનારાયણ પર્વત પર બરફની ચાદર છવાઈ। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પોલીસ અને કર્મચારીઓ સુરક્ષા માટે હાજર। ઉત્તરાખંડના અલ્મોરામાં રવિ પાકને 15 થી 20% થયું નુકસાન। જમીનમાં ભેજ વધતા પાક સુધારવાની શક્યતા। હવે ખેડૂતો રવિ પાક સાથે શાકભાજીની વાવણી પણ કરી શરૂ। પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષા બાદ નજારો સુંદર બન્યો। પ્રવાસીઓ સ્કીઇંગનો આનંદ માણવા માટે પહોંચ્યા। ઓલીમાં હિમવર્ષા પછી હવામાન એકદમ ખુશનુમા બન્યું। ઉત્તરાખંડના ચકરાતામાં બરફબારી અને વરસાદને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી। ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। સ્થાનિક લોકો અને વેપારીઓ બરફબારીને લાભદાયક ગણાવી। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર। રાહદારીઓને કોઈ હાલાકી ન પડે તે માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી કરાઈ। હિમવર્ષા બાદ ઝોજીલા પાસ પર બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। જમ્મુ કાશ્મીરના ઉધમપુરના પંચારીમાં હિમવર્ષાથી પહાડોનો અદ્ભુત નજારો આવ્યો સામે। હિમવર્ષાએ સમગ્ર લેન્ડસ્કેપને સફેદ ચાદરથી ઢાંકી દીધું। શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓએ પંચારીની શાંત સુંદરતા અને બરફથી લદાયેલી ખીણોનો આનંદ માણ્યો। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા બાદ રસ્તા પર હજુ પણ બરફના થર। લિંક રોડની સફાઈ ન થવાના કારણે સ્થાનિકના જનજીવન પર અસર। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોડ સાફ કરવામાં આવ્યો ન હોવાના સ્થાનિકોના આક્ષેપ। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં। ઊંચાઈવાળા વિસ્તારમાં પીડબ્લ્યુડી મિકેનિકલ એન્જિનિયરિંગ વિંગ રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા અને બરફ હટાવવા મહેનત કરી। ભારે હિમવર્ષાથી આશરે 65 રસ્તાઓ બંધ થયા।
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી કરાઈ. રિયાસી રામબન રાજૌરીને જોડતા રસ્તા પરથી બીઆરઓએ બરફ હટાવ્યો. તાજેતરમાં ભારે હિમવર્ષાના કારણે મહોર મુઘલ ગુલ રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. ડોડા જિલ્લાના ભલેસામાં સતત 4 દિવસથી ભારે હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામી જતા ભારે હાલાકી પડી. એક દર્દીને 14 કિલોમીટર સુધી ખાટલા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી. ભારે હિમવર્ષાને કારણે પુલવામા જિલ્લાના ઉપરવાસના વિસ્તારો ભારે પ્રભાવિત થયા. સંગરવાની અને અંદરવાલી જેવા વિસ્તારોમાં રોડ સંપર્ક સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરાયો. વહીવટી તંત્રએ બરફ હટાવતા બરફથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મળી રાહત. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓએ મજા માણી. એશિયાના સૌથી ઊંચા અને લાંબા સ્કી ડ્રેગ લિફ્ટને કોંગ ડોરીમાં વિશ્વભરના સ્કીયર્સ માટે કાર્યરત કરાયું. પર્યટન વિભાગ દ્વારા મુખ્ય ઢોળાવોને વ્યવસ્થિત રીતે તૈયાર કરાયું. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી કરાઈ. બાંદીપોરામાં પોલીસના જવાનો અને એક પેરા મેડિકલ સ્ટાફે ગુરેઝ વેલીના તુલેલ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી કરી. ટીમે ગંભીર રીતે બીમાર દર્દીને તાત્કાલિક તબીબ સહાય પૂરી પાડી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમસ્ખલનનો વિડીયો વાયરલ. રાજ્યના ઘણા ભાગોમાં બની રહી છે હિમસ્ખલનની ઘટનાઓ. તાજેતરમાં થયેલા આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં. વિવિધ વિસ્તારોમાં તંત્રએ લોકોને સલામત સ્થળે રહેવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત. સતત બરફવર્ષાના કારણે સામાન્ય જીવન પર અસર પડી. જિલ્લા પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા અને હિમસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને પર્વતીય તથા ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી. ત્રિંગોચી વિસ્તારમાં હિમવર્ષાના કારણે માર્ગ બંધ રહેતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી. દર્દીને સ્ટ્રેચર પર બેસાડી બરફથી ઢંકાયેલા માર્ગ પરથી લઈ જવાની ફરજ પડી. ભારે બરફવર્ષાના કારણે અડધા લોકો વચ્ચેથી જ પરત ફર્યા. કુપવાડા જિલ્લામાં રસ્તા પરથી બરફ હટાવવા યુદ્ધના ધોરણે કામગીરી. હવામાનમાં સુધારો થતા સરહદી વિસ્તારોના જોડાણને પુનઃસ્થાપિત કરવા માટે બરફ દૂર કરવાના મશીનો કામે લગાવ્યા. 4 દિવસથી વિવિધ વિસ્તારોનો જિલ્લા મુખ્યાલય સાથે કપાઈ ગયો હતો સંપર્ક. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં હિમવર્ષા સાથે ટુરિસ્ટનો પણ ધસારો. પટની ટોપમાં ભારે હિમવર્ષા થતા ચારેકોર પથરાયો બરફ. રસ્તા મકાનો પર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફનો નજારો. પ્રવાસીઓએ વિવિધ એક્ટિવિટીનો માણ્યો આનંદ. કારગિલમાં ભારે હિમવર્ષા બાદ માર્ગ પુનઃસ્થાપનની કામગીરી પૂરજોશમાં. કારગિલ ઝાંસ્કર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે ટોપલાઇન કંપનીએ મશીનથી કર્યો બરફ સાફ. અતિ પડકારજનક હવામાન પરિસ્થિતિ વચ્ચે પણ ટીમ અવિરત કાર્યરત. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ. સિંગનાટ અને પિનાર જાગીરના ડેમ તરફ જતા માર્ગ પર થયા બરફના ઢગલા. બરફ હટાવવાની કામગીરી ન થતા સ્થાનિકોને દૈનિક જરૂરિયાત માટે અવરજવરમાં ભારે હાલાકી. સોનમર્ગના હિમસ્ખલનગ્રસ્ત વિસ્તારમાંથી બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષાના કારણે સોનમર્ગના સરબલ વિસ્તારમાં થયું હતું હિમસ્ખલન. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉત્તરાખંડના ઊંચા હિમાલયી પ્રદેશોમાં હિમવર્ષા થઈ. બાબા કેદારનું શહેર કેદારપુરી બરફની ચાદરમાં ઢંકાયું. કેદારપુરીમાં તાપમાન -16 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે આવ્યું. કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 4 ફૂટથી વધુ બરફ પડ્યો. હિમવર્ષાના કારણે કેદારનાથના રસ્તાઓ પર બરફ જામ્યો. સુરક્ષા કર્મચારીઓ રસ્તાઓ પરથી બરફ દૂર કરવા હાથ ધરી કાર્યવાહી. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હાડથી જેવતી ઠંડી પડી. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું. હર્ષિલ સુકી, ખડસારી અને રાના ચટ્ટી સંપૂર્ણપણે સફેદ ચાદરથી ઢંકાઈ ગયા. ભારે હિમવર્ષાની સીધી અસર વાહન વ્યવહાર પર પડી. ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, ફૂલોની ખીણ, વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી પડી. વરસાદ અને હિમવર્ષાના કારણે જિલ્લાની તમામ શાળાઓ બંધ રખાઈ. ઉત્તરાખંડના ચક્રાતા ત્યુની રોડ પર બરફ હટાવવાનું કામ કરાયું. બંધ હાઈવે પરથી બરફ હટાવવા માટે 2 જેસીબી મશીન અને 1 સ્નો કટરની મદદથી કામગીરી. લોખંડી કોટી, કનાસર વગેરે વિસ્તારોમાં બરફવર્ષાના કારણે રસ્તો બ્લોક થયો. ઉત્તરાખંડના પિથોરાગઢના પહાડી વિસ્તારોમાં ફરી ભારે હિમવર્ષા. મુનસ્યારી, વ્યાસ, દરમા સહિતની ખીણો સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ.
હિમવર્ષાના કારણે ઊંચાઈવાળા વિસ્તારોને જોડતા રસ્તાઓ બંધ થયા. વહીવટી તંત્રે રસ્તાઓ ફરીથી ખોલવા માટે ટીમો તૈનાત કરી. ઉત્તરાખંડના હર્ષિલ બાગોરીમાંથી બરફવર્ષાના સુંદર દ્રશ્યો આવ્યા સામે. અહીંના વિસ્તારો બરફની સફેદ ચાદરમાં લપેટાયા. બાગોરી ગામ તરફથી ઢંકાયેલું જોવા મળ્યું. બરફવર્ષાએ સમગ્ર વિસ્તારને સ્વર્ગમાં બદલી નાખ્યો. ઉત્તરકાશીની હર્ષિલ ખીણમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો બંધ થયો. હવામાન સાફ થતા હર્ષિલ ખીણમાં બરફ હટાવવાની કામગીરી કરાઈ. સાંજ સુધીમાં રોડ રસ્તાઓ ફરી ખુલવાની અપેક્ષાઓ સેવાઈ. ચંબા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું. સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો. હિમવર્ષાના કારણે જિલ્લામાં કુલ 119 રસ્તાઓ બંધ થયા. વીજળી વિભાગના 444 ટ્રાન્સફોર્મર બંધ થતા હાલાકી. ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી ખોલાયા. ખજિયારથી ડલહાઉસી સુધીનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો. વહીવટી તંત્રે રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે મશીનરી તૈનાત કરી. કુલ્લુ જિલ્લાના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા. હિમવર્ષા બાદ 64 રસ્તા બંધ કરવાની ફરજ પડી. હિમવર્ષા થતા ખેડૂતો અને માળીઓના ચહેરા પર ખુશીની લહેર આવી. વરસાદ અને હિમવર્ષા ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. ગ્રામીણ વિસ્તારોમાં 90થી વધુ રસ્તાઓ બંધ થયા. 1000થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર ખરાબ થયા. બંજરથી જાલોરી જોડ સુધીનો રસ્તો પુનઃસ્થાપિત કરાયો. હિમાચલ પ્રદેશના સિરમોરમાં બરફવર્ષા અને વરસાદના કારણે 28 રસ્તાઓ બંધ. સિરમોર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું. બરફવર્ષાના કારણે જાહેર બાંધકામ વિભાગને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું. અમદાવાદના રામદેવનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું. ભંગાણ થવાના કારણે પાણીના ફુવારા ઉડ્યા. ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી કરતા નજીકમાં પસાર થઈ રહેલી પાણીની લાઇનમાં ભંગાણ થયું. પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે. ખાન સરોવર વિસ્તારમાં આવેલી ફિલ્ટર પ્લાન્ટની ટાંકી લીકેજ હાલતમાં જોવા મળી. ફિલ્ટર પ્લાન્ટની ટાંકીમાં લીકેજ થતા પીવાના પાણીનો હજારો લીટર વેડફાટ થયો. મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા ગંભીર બની. દૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળા અંગે ભય ફેલાયો. નિકોએ તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવા પ્રશાસન પાસેની માંગ કરી. દ્વારકાની ખંભાળિયા એપીએમસીમાં મગફળીથી આવકમાં થયો વધારો. ટેકાના ભાવે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. 1500થી 1750 સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા. ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ. ફ્લાઇટ 180 પેસેન્જર હતા સવાર. પેસેન્જર ફ્લાઇટ અને લગેજનું ચેકિંગ હાથ ધરાયું. સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઘટાડા સાથે બજારમાં હલચલ મચી. એક જ દિવસમાં સોનાનો ભાવ 1,90,000 સુધી પહોંચ્યા બાદ તૂટીને 1,80,000 પર આવ્યો. ચાંદીમાં પણ રેકોર્ડ 4 લાખને પાર કર્યા બાદ ભાવ ઘટીને 3,90,000 પર આવ્યો. સોનાનો ભાવ વધતા 9 કેરેટ જ્વેલરીનો વધ્યો ટ્રેન્ડ. માર્કેટમાં હવે 9 કેરેટના ઘરેણાં ટ્રેન્ડિંગ પર. સરકારની મંજૂરી બાદ અમદાવાદના જ્વેલર્સમાં 9 કેરેટ સોનાની જ્વેલરીનું વધ્યું વેચાણ. 9 કેરેટ સોનાની જ્વેલરીમાં 37% હોય છે શુદ્ધ સોનું. સિંગ તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સિંગ તેલનો ભાવ 3,000 ને પાર. 15 કિલો સિંગ તેલના ડબ્બાનો ભાવ 2950થી 3,000 સુધીનો. ગઈકાલે 15 કિલોએ 50 રૂપિયા થયો હતો વધારો. ગત વર્ષે જાન્યુઆરીમાં 2500 રૂપિયા હતો ભાવ. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર મલબારના જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના. અજાણી મહિલા 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરીને ફરાર થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ કરી. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં નિર્માણધીન મકાનમાં થઈ ચોરી. તસ્કરોએ મોડી રાત્રે મકાનમાં પ્રવેશીને ચોરીની ઘટનાને આપ્યો અંજામ. કોપર વાયરના બંડલ, લિફ્ટના વાયર, સ્વિચબોર્ડના ડબ્બા સહિત 8 થી 10 લાખની ચોરી કરીને તસ્કરો થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી. તમિલનાડુના વેલ્લોરમાં ખાનગી લગ્ન હોલમાં સિલિન્ડરની ચોરી. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ચોરી અંગે વેલ્લોર નોર્થ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. તમિલનાડુમાં તંજાવુર મેડિકલ કોલેજ રોડ પરની દુકાનમાં દૂધના પેકેટની ચોરી. દૂધ કંપનીમાં કામ કરતા યુવકે જ કરી ચોરી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દૂધ એજન્ટોએ આ અંગે તંજાવુર મેડિકલ કોલેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
અજમેરમાં આવેલા પીપલેશ્વર મહાદેવના મંદિરમાં થઈ ચોરી. મોડી રાત્રે તસ્કરે મંદિરમાં પ્રવેશ કરીને ચોરીની ઘટનાને આપ્યો અંજામ. તસ્કરે દાનપેટી તોડીને કરી ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સ્થાનિકો તસ્કરને ઝડપી લીધો. મહેસાણામાં શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓને નિયમોના ઉલ્લંઘન બદલ ફટકાર્યો દંડ. વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધિ અને સરકારી માન્ય ફીના ધોરણો અંગે કરાઈ તપાસ. ગંભીર બેદરકારી દાખવનાર 4 શાળાઓ સામે કાર્યવાહી કરાઈ. સુરતમાં ત્રીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત. ચુની ગજેરા, વસંત ગજેરાને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન. 5,000 કરોડના વ્યવહારો અંગે આઈટી અધિકારી દ્વારા તપાસ. શહેરના 30 સ્થળે 110 અધિકારીના ધામા. અમદાવાદમાંથી વધુ 3 લાંચિયા કર્મચારી ઝડપાયા. આરોપીએ રખિયાલ વિસ્તારમાં નવું આધાર કાર્ડ કઢાવવા માટે 32,000ની માંગી હતી લાંચ. એસીબી છટકું ગોઠવીને 3 કર્મચારીઓની ધરપકડ કરી. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો. લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી. જેસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરાઈ. પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. મોટા વરાછા ખાતે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. સુરેન્દ્રનગરમાં રતનપર બાયપાસ રોડ મેક્શન સર્કલ પાસે સગીર યુવકની હત્યા કરાઈ. 2 થી 3 અજાણ્યા શખ્સો છરીના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવી. અંગત અદાવતમાં સગીર યુવકની હત્યા કરાઈ હોવાનું અનુમાન. સુરતમાં પત્નીની હત્યાના કેસમાં 12 વર્ષથી ફરાર હત્યારા પતિની ધરપકડ કરાઈ. પીપોદરાથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી બબલુ દેલુચંદ કેવટની કરી ધરપકડ. આરોપીએ વર્ષ 2014માં પાંડેસરામાં પત્નીની જમીન પર માથું પટકીને કરી હતી હત્યા. અરવલ્લી જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપ્યો. બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કરીને દારૂ ઝડપ્યો. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સ પૈકી એક ઝડપાયો, એક ફરાર. એલસીબીએ કુલ 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રિપુરાના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી અંદાજે 27 કરોડની ગાંજાની ખેતી નષ્ટ કરી. સુરક્ષા દળોએ ગેરકાયદેસર ગાંજાની ખેતી ઉખેડીને વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતના ગોડાદરામાં જુગારધામ પર પોલીસે પાડ્યા દરોડા. પોલીસે 21 શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસે દરોડામાં કુલ 7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 21 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વલસાડના રાજહંસ સિનેમાની સીલિંગનો ભાગ તૂટ્યો. થિયેટરમાં ચાલુ શો દરમિયાન સીલિંગ તૂટતા સર્જાઈ અફરાતફરી. ઘટનાની જાણ થતાં સંચાલકોએ શો તાત્કાલિક બંધ કરીને થિયેટર ખાલી કરાવાયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ અનિયમિતતા મામલે વિરોધ કરાયો. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આરોપ લાગ્યો. એનએસયુઆઈ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવીને તાળાબંધી કરી. પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી. કચ્છના અબડાસામાં ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 207 એકર ગૌચર જમીન પર થયેલા દબાણ કરાયા દૂર. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી. તંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ. પાટણ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો સામે. આઇકોનિક રોડ મુદ્દે ભાજપના કોર્પોરેટરો સામસામે આવ્યા. સભા દરમિયાન વાતાવરણ બન્યું ગરમ. ચીફ ઓફિસર કોર્પોરેટર વચ્ચે થઈ બોલાચાલી તો બીયુ પરમિશન મુદ્દે ગંભીર આક્ષેપો થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કર્યો હલ્લાબોલ. રણજીતનગર વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા જોવા મળ્યો રોષ. સ્થાનિક મહિલાઓ સાથે મનપાના ડેપ્યુટી કમિશનરે ગેરવર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ. સુરતના અશ્વિની કુમાર ફૂલ બજારમાં તપાસનો મામલો. ફૂલ બજારના વિક્રેતાઓએ તપાસનો કર્યો વિરોધ. બજારમાં હપ્તાખોરી અંગે તપાસની કોંગ્રેસ નેતા દર્શન નાયકે કરી માંગ. હપ્તાખોરી ન ચાલતી હોવાનો વેપારીઓનો દાવો. સુરતના કતારગામમાં ટીપી સ્કીમ રિઝર્વેશન સામે કરાયો વિરોધ. ટીપી સ્કીમમાં રિઝર્વેશન મુદ્દે અસરગ્રસ્તો રસ્તા પર ઉતર્યા. ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાતા રોષ ફાટી નીકળ્યો. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને યોજાઈ બેઠક. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં મળી બેઠક. આ વર્ષે રવેડીમાં 500 મીટરનો રૂટ વધારાશે. મેળામાં 29,000 પોલીસકર્મી કરાશે તૈનાત. દેશના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવશે. દેશભરના સંતોને આમંત્રણ આપશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની સૈદ્ધાંતિક પ્રાયોગિક પરીક્ષા ચાલુ. સ્કૂલોમાં ચિત્રકામ, કમ્પ્યુટર, પીટી અને મ્યુઝિકને લગતા વિષયોની પરીક્ષા લેવાશે. 3 ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવા શિક્ષણ બોર્ડે આપ્યા શાળાઓને આદેશ. શિક્ષણ બોર્ડને ઓનલાઈન માર્ક્સ મોકલવાના રહેશે. મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે કરી અનોખી પહેલ. ગજ્જર સુથાર સમાજે શરૂ કરી દૈનિક લગ્ન યોજના. વર્ષના કોઈ પણ દિવસે કરી શકાશે લગ્ન. માત્ર 31,000 જેવા નજીવા ખર્ચે લગ્ન કરી શકશે. સમાજ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવશે. બનાસકાંઠાના ઢીમામાં નાઈ સમાજે બનાવ્યું નવું સામાજિક બંધારણ. બંધારણમાં શિક્ષણ અને આધુનિકતા પર મુકાયો ભાર. તો લગ્ન, મરણ, મોબાઈલ માટે કડક નિયમો બનાવ્યા. ભાગીને લગ્ન કરનારને સમાજમાં ન સ્વીકારવા અને નાની વયે વિધવા થયેલી દીકરીને પુનઃ વિવાહ જેવા નિર્ણય લેવાયા. ભારતીય રેલવે અમદાવાદમાં દેશની પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ સંચાલિત ટ્રેનનું સફળ ટ્રાયલ કર્યું. હવે DEMU ટ્રેન ડીઝલ અને LNG બંને ઇંધણથી ચાલશે. ભારતીય રેલવેને વાર્ષિક ₹11.9 લાખ જેટલી બચત થશે. અત્યાર સુધીમાં 2000 કિલોમીટરનું સફળ ટ્રાયલ પૂર્ણ કરાયું.